ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના બ્રહ્મગીરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કો અને દુષ્કર્મના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુરતમાં છુપાઈને રહેતો હોવાની માહિતી સુરત સ્પેશિયલ ગ્રુપને મળી હતી। માહિતીના આધારે સુરત શહેર એસઓજીની ટીમે વિશેષ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતના પંડોલ વેટરોડ વિસ્તારમાંથી આરોપી ઝડપાયો। આરોપીનું નામ અશોક જયસેન પ્રધાન છે, જે ઓડાગાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દંડોરા ગામ, જિલ્લા નયાગઢ, ઓડિશાનો રહેવાસી છે। ગુપ્ત બાતમીના આધારે એસઓજીની ટીમે સુરતના પંડોલ વેટરોડ વિસ્તારમાં દરોડા દરમિયાન આરોપીને ઝડપો લીધો હતો। 13 વર્ષીય કિશોરીને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હતો। પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે આજથી અંદાજે 11 મહિના પહેલા પુરી જિલ્લાના એક ગામમાં રહેનાર 13 વર્ષીય કિશોરી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી હતી। બંને જણા સુરત રહેવા આવ્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં રહેઠાણ બદલતા રહ્યા હતા, જેથી પોલીસ તેમને પકડી શકી નહીં। જો કે સુરત એસઓજીએ બાતમી મળતા જ ઘટના સ્થળે પહોંચી જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો અને કિશોરીને મુક્ત કરાવી હતી। આરોપી વિરુદ્ધ બ્રહ્મગીરી પોલીસ સ્ટેશન, પુરી, ઓડિશામાં ગુનો નોંધાયેલો છે। આરોપી વિરુદ્ધ ભારતની નવી દંડ સંહિતા ગંભીર કલમો ઉપરાંત પોક્સો એક્ટની કલમ દાખલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।